તો ચાલો આજે સાયટિકાના દુખાવા વિશે વાત કરીએ. આ એક એવી તકલીફ છે જે ખરેખર જીવનને અઘરું બનાવી શકે છે. પણ સારા સમાચાર એ છે કે આમાંથી રાહત મેળવવી બિલકુલ શક્ય છે અને એની શરૂઆત થાય છે સાચી સમજણથી. વિચારો, એકદમ તીક્ષ્ણ, જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એવો દુખાવો, જે કમરથી શરૂ થાય અને સીધો પગમાં નીચે સુધી જાય. આ જે અનુભવ છે ને, એ જ સાયટિકાની સૌથી મોટી ઓળખ છે. પણ આ માત્ર દુખાવો નથી, આ એક સંકેત છે. શરીર આપણને કંઈ કહેવા માંગી રહ્યું છે. ચાલો સમજીએ કે આ સંકેતનો અર્થ શું છે. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. સાયટિકા પોતે કોઈ બીમારી નથી, એ તો ખાલી એક લક્ષણ છે. એને એક એલાર્મ જેવું સમજી શકાય, જે વાગીને આપણને કહી રહ્યું છે કે આપણા શરીરની સૌથી લાંબી નસ એટલે કે સાયટિક નર્વ પર ક્યાંક દબાણ આવી રહ્યું છે અથવા કોઈ બળતરા થઈ રહી છે. તો આ સાયટિકાનો અનુભવ ખરેખર કેવો હોય છે, એને બરાબર ઓળખી લેવું એ જ સાચા ઉકેલ તરફનું પહેલું પગલું છે. આ દુખાવો ખાલી કમર પૂરતો નથી રહેતો, એ એક પગમાં નીચે સુધી ઉતરે છે. ક્યારેક તો પગમાં ઝણઝણાટી થાય અથવા તો પગ સૂન્ન પડી જાય એવું પણ લાગે. અને સૌથી મોટી વાત, હલનચલન તો ઠીક, ખાલી એક છીંક કે ખાંસી ખાવાથી પણ દુખાવો વધી જાય. ત્યારે સમજાય કે નસ પર દબાણ કેટલું છે. આ બધા જ સાયટિકાના સામાન્ય સંકેતો છે. લક્ષણો તો આપણે સમજી લીધા, પણ આ દબાણ આવે છે ક્યાંથી? ચાલો હવે એ મૂળ કારણને શોધીએ જે આ બધા દુખાવા પાછળ જવાબદાર છે. મોટાભાગના કેસમાં મુખ્ય કારણ હોય છે હર્નિએટેડ ડિસ્ક. આને સાદી ભાષામાં સમજીએ તો કરોડરજ્જુના બે મણકા વચ્ચેની જે ગાદી હોય છે એ થોડી બહાર આવી જાય છે અને સીધી નસને દબાવે છે. આ સિવાય કરોડરજ્જુની નળીનું સાંકડું થવું, કોઈ સ્નાયુનું જકડાઈ જવું અથવા કોઈ જૂની ઈજા પણ આ દબાણ માટે જવાબદાર હોઈ શકે છે. તો હવે કરવું શું? સારા સમાચાર એ છે કે આરામ માટે હલનચલન જ સૌથી સારી દવા છે. ચાલો કેટલીક એવી સરળ કસરતો અને સ્ટ્રેચિંગ જોઈએ જે આ દબાણ ઘટાડીને ખરેખર આરામ આપી શકે છે. આ છે પેરીફોર્મસ સ્ટ્રેચ. આપણા નિતંબના ભાગમાં ઊંડે એક સ્નાયુ હોય છે જે ક્યારેક એટલો જ જકડાઈ જાય છે કે સીધો સાયટિક નર્વને દબાવે છે. આ સ્ટ્રેચ એ જકડાયેલા સ્નાયુને હળવેથી ખોલે છે, જાણે કે નસ માટે થોડી જગ્યા બનાવી આપે. ફક્ત 20-30 સેકન્ડ માટે આ હળવો તણાવ અનુભવવાથી ઘણો મોટો ફરક પડી શકે છે. બીજું છે ની ટુ ચેસ્ટ સ્ટ્રેચ. આ સ્ટ્રેચ કમરના નીચેના ભાગને જાણે કે રાહતનો શ્વાસ આપે છે. જ્યારે એક ઘૂંટણને છાતી તરફ ખેંચીએ છીએ ત્યારે કરોડરજ્જુના નીચેના ભાગમાં જે તણાવ હોય છે એ હળવો થાય છે. બંને બાજુ 20-20 સેકન્ડ માટે કરવાથી લવચિકતા વધે છે અને આરામ મળે છે. અને આ કેટકાઉ સ્ટ્રેચ એ તો કરોડરજ્જુ માટે એક પ્રકારની હળવી મસાજ જેવું જ છે. બિલાડીની જેમ પીઠને ઉપર વાળવી અને પછી ગાયની જેમ નીચે લઈ જવી. આનાથી કરોડરજ્જુના દરેક મણકાને ગતિ મળે છે. આ ગતિ જડતાને તોડે છે અને લોહીનો પ્રવાહ સુધારીને બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે. હવે વાત કરીએ શક્તિની. આપણા જે કોર મસલ્સ છે એટલે કે પેટ અને કમરના સ્નાયુઓ એ કરોડરજ્જુ માટે એક કુદરતી બેલ્ટ જેવું કામ કરે છે. પ્લેન્ક કસરત એ જ કુદરતી બેલ્ટને મજબૂત બનાવે છે. શરીરને એકદમ સીધી રેખામાં રાખીને માત્ર 20થી 40 સેકન્ડ સુધી ટકાવી રાખવાથી કરોડરજ્જુ પરનો બિનજરૂરી ભાર ઘટી જાય છે. ગ્લૂટ બ્રિજ કસરત નિતંબના સ્નાયુઓ અને પીઠના નીચેના ભાગને તાકાત આપે છે. આ સ્નાયુઓ આપણી કરોડરજ્જુને ટેકો આપતી આખી સિસ્ટમનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. જેટલા ગ્લૂટ્સ મજબૂત એટલો જ કરોડરજ્જુને સારો સપોર્ટ મળે. અને આ છે બર્ડ ડોગ કસરત, જે સંતુલન અને સ્થિરતા માટે શ્રેષ્ઠ છે. જ્યારે આપણે વિરુદ્ધ હાથ અને પગ એકસાથે લંબાવીએ છીએ ત્યારે કોરના ઊંડા સ્નાયુઓને કામ કરવું પડે છે. આનાથી કરોડરજ્જુ પરનો અનાવશ્યક તાણ ઓછો થાય છે અને શરીરનું સંતુલન પણ સુધરે છે. કસરત તો ખૂબ જરૂરી છે, પણ દિવસભરની આપણી નાની નાની આદતોનું શું? ઘણીવાર આદતોમાં કરેલા નાના નાના ફેરફારો પણ બહુ મોટા પરિણામો લાવી શકે છે. ચાલો જોઈએ કેવી રીતે. દિવસનો મોટાભાગનો સમય આપણે બેસીને પસાર કરીએ છીએ અને અહીં જ પોસ્ચર એટલે કે બેસવાની મુદ્રા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પીઠ સીધી રાખવી, ખભાને રિલેક્સ રાખવા અને કમરને ટેકો આપવો, આ નાની નાની બાબતો કરોડરજ્જુ પર આવતા સતત દબાણને અટકાવી શકે છે. સારું, હવે આ એક રસપ્રદ વાત છે, ગરમ અને ઠંડા શેક વિશે. ક્યારે કયો શેક વાપરવો? નિયમ બહુ સરળ છે. જ્યારે દુખાવો નવો હોય અને બળતરા હોય ત્યારે ઠંડો શેક સોજો ઘટાડવામાં મદદ કરે છે. થોડા દિવસ પછી જ્યારે સ્નાયુઓ જકડાઈ ગયા હોય ત્યારે ગરમ શેક તેમને આરામ આપે છે અને લોહીનો પ્રવાહ વધારે છે. સાચા સમયે સાચો ઉપચાર જાદુ જેવું કામ કરી શકે છે.
રાત્રે સૂતી વખતે પણ કરોડરજ્જુને આરામ આપવો ખૂબ જરૂરી છે. જો પીઠ પર સૂવાની ટેવ હોય તો ઘૂંટણ નીચે ઓશિકું રાખો અને જો પડખે સૂતા હો તો બે પગની વચ્ચે ઓશિકું રાખો. આનાથી આખી રાત કરોડરજ્જુ સીધી રેખામાં રહે છે અને નસ પર આવતું દબાણ ઓછું થાય છે. અને આ એક એવી ભૂલ છે જે મોટાભાગના લોકો કરે છે. વજન ઉપાડવાની રીત. કમરમાંથી ઝૂકીને વજન ઉપાડવું એ તો કરોડરજ્જુને સીધું નુકસાન પહોંચાડવા જેવું છે. નિયમ સરળ છે. ઘૂંટણ વાળીને વજન ઊંચકો, વસ્તુને શરીરની નજીક રાખો અને પીઠને સીધી રાખો. આનાથી બધો ભાર પગ પર આવશે, પીઠ પર નહીં. તો રાહત મેળવવાના ઉપાયો તો આપણે જોયા, પણ ભવિષ્યમાં આ તકલીફ ફરીથી ન થાય એ માટે શું કરવું અને ક્યારે કોઈ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી બને છે, ચાલો એ પણ જાણી લઈએ. લાંબા સમયની રાહત માટે આપણી જીવનશૈલીમાં ફેરફાર ખૂબ જરૂરી છે. વજન કાબૂમાં રાખવું, નિયમિત કસરત કરવી અને લાંબો સમય એક જ જગ્યાએ બેસી રહેવાનું ટાળવું, આ બધી જ આદતો કરોડરજ્જુને સ્વસ્થ રાખે છે અને ભવિષ્યમાં સમસ્યા થવાનું જોખમ ઘટાડે છે. મોટાભાગના કિસ્સાઓમાં ઘરેલું ઉપચાર અને કસરતથી ઘણો આરામ મળે છે, પણ અમુક સંકેતો એવા હોય છે જેને આપણે ક્યારેય અવગણવા ન જોઈએ. તો એ કયા સંકેતો છે? જો દુખાવો અસહ્ય હોય અથવા દિવસે દિવસે વધી રહ્યો હોય, પગમાં ખૂબ જ નબળાઈ લાગે અથવા સૌથી અગત્યનું, જો મૂત્રાશય પરનો કાબૂ જતો રહે, તો આ બધા રેડ ફ્લેગ્સ એટલે કે ચેતવણીના સંકેતો છે. આવા સંજોગોમાં રાહ જોયા વગર તરત જ તબીબી સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો આ બધી માહિતીનો સાર શું છે? સાર એ જ છે કે સાતત્ય જ સફળતાની ચાવી છે. રોજ થોડું સ્ટ્રેચિંગ, સારી મુદ્રાનું ધ્યાન રાખવું અને સક્રિય રહેવાની નાની નાની કોશિશો, આ જ બધું લાંબા ગાળે મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકે છે. તો આ બધી જાણકારી પછી હવે આપણે એ વિચારવાનું છે કે આજથી એવી કઈ એક નાની આદત અપનાવી શકાય છે જે વધુ સારા સ્વાસ્થ્ય તરફનું આપણું પહેલું પગલું બની શકે.